આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। પુરુષોત્તમ ભગવાન, ધામ તથા મુક્તોનું સ્વરૂપ, તે બ્રહ્મ સૃષ્ટિવાળા જે સર્વે જન બ્રહ્મરૂપે કરીને પુરુષોત્તમની ઉપાસના કરે ને તે ધામને પરાત્પર કહીએ। તે ધામ કેવું છે? તો એ ધામને વિશે રહ્યા જે સંત, તેના એક એક રોમને વિશે, પ્રલય કાળના જે 12 સૂર્ય, તે સરખો દીપ્યમાન પ્રકાશ, જે તેજને શાંત કરે, એવા જે 12 ચંદ્રમા, તેના જેવો જ શાંત પ્રકાશ છે। એવા જે અસંખ્ય સંત, તે પુરુષોત્તમના ચરણારવિંદની ઉપાસના કરે છે। તે પુરુષોત્તમ કેવા છે? તો જેના ચરણારવિંદની એ સર્વે ઉપાસના કરે છે, તે પુરુષોત્તમનું સ્વરૂપ દૃષ્ટાંતે કરીને દેખાડીએ છીએ। બ્રહ્મ સૃષ્ટિવાળા જે સર્વ અનંત મુક્ત, તે સર્વના દેહનો જે પ્રકાશ, તે અક્ષર બ્રહ્મના એક રોમને વિશે છે। એવો જે અક્ષર બ્રહ્મ, તે અક્ષર બ્રહ્મના અનંત તેજને લીન કરી નાખે એવું પુરુષોત્તમના એક રોમનું તેજ છે। એ જે સાક્ષાત્કાર પુરુષોત્તમ, તેની હે પરમહંસો, આજ તમને સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ છે। સર્વે જે ભાઈ સત્સંગી, તેને દેહ ત્યાગ કર્યા કેડે એ ધામની પ્રાપ્તિ થાય છે। એને બ્રહ્મ મહોલ કહીએ, અક્ષર બ્રહ્મ કહીએ, ધામ કહીએ। એ ધામને હું મારે બળે કરીને સર્વને પમાડીશ। વળી સાધને કરીને એ ધામ પમાતું નથી। બીજું એ ધામને વિશે જે સંત રહ્યા છે, તેના દેહનો જે આકાર, તે કેવો છે? તો બ્રહ્માંડને વિશે જે સ્ત્રી પુરુષ, તેનો જે આકાર છે, તેના 2 લિંગથી વિજાતીય, તે સંતનો આકાર છે। સ્ત્રી જેવો ને પુરુષ જેવો આકાર નથી, એ 2 આકારે વર્જિત છે। વળી તેને સ્ત્રીના અવયવ નથી। અને સ્ત્રીના મનને વિશે, જે પુરુષની ભાવનાની ગાંઠ બંધાણી છે, તેવી ગાંઠ નથી। ને પુરુષની જે ઈચ્છા, તેવી ઈચ્છા પણ નથી। ને સ્ત્રીની ભાવનાની અંતર્માન ગાંઠ બંધાણી છે, તેવી ગાંઠ પણ નથી। ને સ્ત્રીની પુરુષને જે ઈચ્છા, તેવી ઈચ્છા પણ નથી। ને પુરુષના દેહને વિશે શીશનાદિક ચિહ્ન છે। ને સ્ત્રીના દેહને વિશે યોનિઆદિક ચિહ્ન છે। એ 2 ચિહ્નયુક્ત જે સ્ત્રી પુરુષના દેહ, તે દેહ થકી વિજાતીય છે। એ 2 દેહનું જે સુખ, ને એ 2 દેહને વિશે જે ઈચ્છા, તેણે વર્જિત અનંત જાતની ઈચ્છાઓ, તે મુક્તો ને પુરુષોત્તમને વિશે રહી છે। ને તે સર્વે મુક્તની, જે સાધન કાળમાં ભગવાન સંબંધી સુખની ઈચ્છાઓ, તેને ભગવાન એમને 3 દેહ ત્યાગ કર્યા કેડે પોતા થકી પમાડે છે। આમ મુક્તે સહિત ધામ અને તેમના ધામી એવા પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ જણાવ્યું। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।